મિત્રો, હું ડૉક્ટર વિનોદ મીના ઇગ્નુની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજે આપણે ફુગાવો અને તેના કારણોની ચર્ચા કરીશું. સમગ્ર વિશ્વ જ્યારે ફુગાવાની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે ત્યારે આ ખૂબ જ જેને તમે કહી શકો કે ભારે લાગણી જેવી પરિસ્થિતિ સમગ્ર દેશમાં છે અને આપણે મોંઘવારીથી જ્યારે રૂબરૂ થઈ રહ્યા છીએ ત્યારે આ સમસ્યાના કારણો કયા કયા છે તેની ચર્ચા આપણે કરવી ખૂબ જ જરૂરી છે. ઇટ્સ અ બર્નિંગ ઇશ્યુ ઇન ફ્રન્ટ ઓફ એની ઇકોનોમી એન્ડ વી હેવ ટુ ડિસ્કસ અબાઉટ ધી કોઝિસ ઓફ ઇન્ફ્લેશન ઇન ટુડેઝ લેક્ચર. સો આજનો આપણો ટોપિક છે ફુગાવાનો અર્થ અને તેના કારણો. આવતા લેક્ચરમાં તેની અસરો ભણીશું અને પછી ફુગાવા વિરોધી નીતિની ચર્ચા કરીશું. તો આપણી આજના લેક્ચરનું ફોર્મેટ છે પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, કારણો અને સમીક્ષા. મિત્રો, તમે જાણો છો તેમ ફુગાવો એ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની ખૂબ જ ગંભીર સમસ્યા છે. ભાવ વધવા તે અર્થતંત્ર માટે જરૂરી છે, પરંતુ એક ચોક્કસ દર કરતાં વધારે જ્યારે ભાવ વધવા લાગે છે ત્યારે તે અર્થતંત્ર માટે જોખમકારક સાબિત થાય છે. મિત્રો, તો ફુગાવાની આ સ્થિતિને કઈ રીતે નિયંત્રિત કરી શકાય છે તે ભણતા પહેલા તેના કારણો કયા કયા છે તે આપણે સમજવા ખૂબ જ જરૂરી છે. તો ફુગાવાની વ્યાખ્યા જો આપણે સમજીએ તો ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય સ્તરમાં વધારો થાય છે. ભાવ સપાટી વધે છે કારણ કે લોકો ઇરાદાપૂર્વક ખરીદી કરે છે. લોકોને ખબર હોય છે કે આજે જે ભાવ છે કાલે ભાવ એના કરતાં ઓર વધારે રહેવાના માટે લોકો એની ખરીદી કરે છે અને પરિણામે માંગ વધવાના કારણે ફુગાવો વધે છે, ભાવ સપાટી વધે છે અને તે ફુગાવામાં પરિણમે છે. ત્યારબાદ જ્યારે ઘણા બધા પૈસા ઓછી વસ્તુઓનો પીછો કરે તો તે ફુગાવો, તે ઘટનાને ફુગાવો કહી શકાય. વેન ટુ મચ મની ચેઝિંગ અ વેરી ફ્યુ ગુડ્સ. ઝિમ્બાબ્વેમાં જ્યારે નાણાંના મૂલ્યનું ખૂબ જ મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયું અને ભાવ ખૂબ જ વધી ગયા ત્યારે ઝિમ્બાબ્વેની અંદર જ્યારે કોઈ વ્યક્તિ બાસ્કેટ ભરીને રૂપિયા લઈ જાય અને મુઠ્ઠી ભરીને બ્રેડ લઈને પાછા આવે ત્યારે તેમાંથી એક અર્થશાસ્ત્રી ખૂબ જ સુંદર વ્યાખ્યા આપી. વેન ટુ મચ મની ચેઝિંગ અ વેરી ફ્યુ ગુડ્સ ઇઝ કોલ્ડ ઇન્ફ્લેશન. એટલે જ્યારે ખૂબ વધારે પડતા નાણાં ઓછી વસ્તુઓનો પીછો કરે તો તેને ફુગાવો કહેવામાં આવે છે. નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, નાણાંના પુરવઠામાં વધારો થાય અને પરિણામે નાણાંની ખરીદ શક્તિ ઘટે તો નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે, પણ નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. નાણાંનો પુરવઠો વધે છે તો ભાવ સપાટી વધે છે, એટલે નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે. પરંતુ નાણાંનો પુરવઠો વધે છે, ભાવ સપાટી વધે છે અને નાણાંનું મૂલ્ય ઘટે છે તો આપણે એવું કહી શકીએ કે નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે, પણ નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો જેમ જેમ ભાવ સપાટી વધતી જાય છે તેમ તેમ નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. તો નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને આપણે ફુગાવા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. મિત્રો, તમે બધા જાણો છો તેમ પૂર્ણ રોજગારીનો ખ્યાલ તે પ્રોફેસર કેન્સે આપ્યો અને કેન્સે એવું કહ્યું કે અર્થતંત્રમાં 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, આ ચારેય સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ કાર્ય કરતા હોય. આ ચારેય સાધનો તેની સર્વાંગી કક્ષાએ, શ્રેષ્ઠ કક્ષાએ કામ કરતા હોય અને તેમનો મહત્તમ ઉપયોગ થતો હોય. 100% જમીન, 100% મૂડી, 100% શ્રમિક અને 100% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી હોય અને જે પછી માંગ વધે તો તે સીધું ફુગાવામાં પરિણમે છે. એનું કારણ છે કે જ્યાં સુધી અર્થતંત્ર પૂર્ણ રોજગારીની સપાટીએ નથી આવી, માની લો કે 80% જમીન, 80% મૂડી, 80% શ્રમ, 80% નિયોજન શક્તિ ઉત્પાદનમાં રોકાયેલા છે. હવે માની લો કે 10% માંગ વધે છે
તો અહીંયા 10% માંગ વધે છે તો 10% પુરવઠો વધારવાની શક્યતા છે. તો માંગ વધશે સામે પુરવઠો પણ વધશે તો ભાવ બહુ નોંધપાત્ર રીતે નહીં વધે. એટલે કે 80% જમીન હતી એમાં 10% વધારે જમીન, 10% વધારે મૂડી, 10% વધારે નિયોજન શક્તિ અને 10% વધારે શ્રમનો ઉપયોગ થશે. હવે ઉત્પાદનના સાધનો 90% આવ્યા. હવે હજી માંગ વધે. હવે માંગ તો વધવાની જ, વસ્તી વધવાના કારણે માંગ વધશે, લોકોની આવક વધવાના કારણે માંગ વધશે, જીવન ધોરણ ઊંચું જવાના કારણે માંગ વધશે, નવી નવી શોધો અને શોધખોળો માનવીના જીવનનું અભિન્ન અંગ બને છે. જેમ કે આજથી ઘણા વર્ષો પહેલા એસી વગર લોકો રહી શકતા હતા, આજે રહી શકતા નથી. આજથી 20 વર્ષ પહેલા મોબાઈલ નહોતા, પણ આજે મોબાઈલ વગર વ્યક્તિને ચાલે તેમ નથી. આનો અર્થ એવો થયો મિત્રો કે નવી નવી શોધો પણ માનવીના જીવનનો અભિન્ન અંગ બને છે. એટલે વસ્તી વધે છે, તે પછી લોકોની આવક વધી છે, જીવન ધોરણ સુધર્યું છે, નવા નવા સંશોધન થાય છે, માનવીનું ચંચળ મન, જે અનસેટિસ્ફાઈડ માઇન્ડ ઓફ ધ હ્યુમન બિંગ, આ બધા કારણસર માંગ તો વધવાની છે. પણ સામે પુરવઠો ના વધે તો શું થાય? તો માંગ વધે અને સામે જો પુરવઠો પણ વધે તો ભાવ નોંધપાત્ર રીતે ના વધે. એ સરકતો ફુગાવો કે ચાલતો ફુગાવો હોય ને, તે અર્થતંત્ર માટે બહુ નુકસાનકારક નથી. અર્થશાસ્ત્રીઓ માને છે કે ભાવ વધવા એ સારી બાબત છે, પણ અમુક ટકા સુધી. જો તે બહુ મોટા પ્રમાણમાં વધે તો તે અર્થતંત્ર માટે સમસ્યાઓ ઊભી કરે છે મિત્રો. એટલે ફુગાવો થવાનું એક બહુ જ મહત્વનું કારણ છે કે માંગ વધે છે પણ સામે પુરવઠો વધતો નથી. તો કેઇન્સે કેટલી સરસ વાત કરી કે માની લો કે હવે 10% વધે તો હવે 100% જમીન, 100% મૂડી, 100% શ્રમ અને 100% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા છે. અને હવે પછી પણ જો માંગ વધશે તો હવે ઉત્પાદન શક્તિમાં કે પુરવઠામાં વધારો કરી શકવાની કોઈ ગુંજાઈશ નથી. કારણ કે એક પણ નિયોજક નવરો નથી, એક પણ શ્રમિક બેરોજગાર નથી, એક પણ મૂડીનું એકમ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલું ના હોય તેવું ના હોય, એક પણ જમીનનો ટુકડો ફાજલ નથી. So there is no possibility to increase the production through increasing the supply. So અહીંયા શું થશે કે જો પૂર્ણ રોજગારીની સ્થિતિ અર્થતંત્ર એકવાર હાંસિલ કરી લે અને તે પછી પણ જો માંગ વધે તો પુરવઠો નહીં વધે, એટલે માનો 10% માંગ વધી તો એ 10% ફુગાવામાં પરિણમે છે. એટલે કેન્સે ખૂબ સરસ વ્યાખ્યા આપી કે પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ માંગમાં થતો વધારો એ ફુગાવામાં પરિણમે છે મિત્રો. તો આ ફુગાવાની વ્યાખ્યા થઈ. ફુગાવો એક નાણાકીય ઘટના છે. હવે આપણે તેના લક્ષણો પણ ભણીએ, પછી તેના કારણોની ચર્ચા કરીએ. ફુગાવો એક નાણાકીય ઘટના છે. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. એટલે ફુગાવો કોઈ રાજકીય કે ધાર્મિક ઘટના નથી કે કોઈ સામાજિક પ્રક્રિયા નથી, તે એક નાણાકીય પ્રક્રિયા છે. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. એટલે કે સતત વધતા જાય છે. જો એકવાર ભાવ વધી અને ઘટે તો તેને મોંઘવારી કહેવાય, તેમાં ભાવ વૃદ્ધિ કહેવાય, પણ તેને ફુગાવો કહી શકાય નહીં. તો ફુગાવો શું છે? ભાવમાં થતો સતત અને એક ધારો વધારો એટલે ફુગાવો. પછી ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય ઘટે છે. નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ શક્તિ. મેં તમને હમણાં સમજાવ્યું તેમ જેમ જેમ ભાવ સપાટી વધે છે તેમ તેમ નાણાંનું મૂલ્ય ઘટે છે. ત્યારબાદ ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતા ભાવ સપાટી વધે છે. ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થાય, નાણાંનો પુરવઠો વધવાથી લોકોની આવક વધે, આવક વધવાથી ખર્ચ વધે, ખર્ચ વધવાથી માંગ વધે, માંગ વધવાથી કિંમત વધે, કિંમત વધે એટલે ભાવ સપાટીમાં વધારો થાય, ફુગાવો સર્જાય. તો કેટલી સરસ જો વાત કરી છે, કેટલું સરસ ફીચર્સ કે લક્ષણ છે કે ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતા ભાવ સપાટી વધે છે. પછી જે પૂર્ણ રોજગારી પછી માંગમાં વધારો ફુગાવામાં પરિવર્તિત થાય છે એ આપણે હમણાં જ ભણી ગયા. કારણ કે જેટલી ઝડપથી માંગ વધે છે એટલી ઝડપથી પુરવઠો વધતો નથી. એટલે પૂર્ણ રોજગારીની સ્થિતિ પ્રાપ્ત કર્યા બાદ હમણાં મેં તમને કહ્યું કે 100% જમીન, 100% મૂડી, 100% નિયોજક અને 100% શ્રમિક ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા છે. હવે પણ જો ઉત્પાદન વધે મિત્રો, તો હવે માંગ વધે તો હવે ઉત્પાદન વધારવાની કોઈ શક્યતા, કોઈ ગુંજાઈશ, કોઈ પોસિબિલિટીઝ નથી.
એટલે જેટલા ટકા માંગ વધી એટલો ફુગાવો થયો. ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો શું કરે છે? પીછો કરે છે. એટલે સામાન્ય ભાષામાં કહીએ તો પહેલા ઓછા નાણાં આપીને વધારે વસ્તુ ખરીદી શકાતી હતી, કારણ કે ભાવો ઓછા હતા. હવે આપણે વધારે નાણાં આપીએ છીએ તો પણ આપણને ઓછી વસ્તુઓ મળે છે. એટલે ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો શું કરે છે મિત્રો? પીછો કરે છે. એનો અર્થ એવો થયો કે તમારે પહેલા જેટલી જ વસ્તુ લેવા માટે પહેલા કરતા વધારે નાણાં ચૂકવવા પડે છે. બરાબર? તો આ ફુગાવાના શું થયા? લક્ષણો થયા. હવે આપણે ભણવાનું છે ફુગાવાના કારણો. તો ફુગાવાના કારણોમાં સૌથી પહેલું અને મહત્વનું કારણ છે વસ્તી. મિત્રો, ભારતની વસ્તી વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે છે. વસ્તીના સંદર્ભમાં આપણે ભલે ચીનથી પાછળ છીએ, પણ ભારતનો વસ્તી વૃદ્ધિનો દર એ ચીન કરતા વધારે છે. એટલે ક્યાંક તો એવું સ્તર આવશે કે જ્યાં ભારતની વસ્તી ચીનને પણ આંબી જશે અને ભારત વિશ્વમાં વસ્તીના સંદર્ભમાં પ્રથમ દેશ બની જશે. સમજવાની વાત બીજી એ પણ છે કે ચીનનો ભૌગોલિક વિસ્તાર ભારત કરતા વધારે છે. ચીનના આર્થિક વિકાસનો દર ભારત કરતા વધારે છે. ચીનની જીડીપી આપણા કરતા વધારે સ્ટ્રોંગ છે. એટલે એ રીતે જોઈએ તો ભારત અને ચીનનો કોઈ મુકાબલો નથી. આપણા દેશમાં ભૌગોલિક દ્રષ્ટિએ ચીન કરતાં આપણે નાનો દેશ છે. સામાજિક આર્થિક રીતે પણ ચીનની ઇકોનોમીને ચેલેન્જ કરી શકાય તેમ નથી. તો ભારતની વસ્તી ભલે ચીન કરતાં ઓછી છે, પણ ભારતની વસ્તી વૃદ્ધિનો દર એ ચીન કરતાં વધારે છે મિત્રો. એટલે કોઈક સમય તો એવો આવશે ને જ્યારે ભારત અને ચીનની વસ્તી સેમ થઈ જશે, અને તે પછી પણ જો ભારતની વસ્તી દર ઊંચો રહ્યો તો ભારતની વસ્તી ચીનને પણ આંબી જશે. એટલે મિત્રો, વસ્તી વધવાના કારણે સતત ને સતત માંગ વધે છે, અને માંગ વધવાના કારણે અર્થતંત્રમાં કિંમતો વધે છે, અને કિંમતો વધે છે તો તે ફુગાવામાં પરિણમે છે. મિત્રો, વસ્તીના સંદર્ભમાં આપણે વિશ્વમાં બીજા ક્રમે છીએ. ભારતની એક રાજ્યની વસ્તી યુરોપના ઘણા બધા દેશોની વસ્તી કરતાં પણ વધારે છે. જેમ કે પાકિસ્તાનની વસ્તી 20-21 કરોડની આસપાસ છે. એટલી વસ્તી તો આપણા દેશમાં માત્ર ઉત્તર પ્રદેશમાં છે. એમાંથી બી હમણાં ઉત્તરાખંડ અલગ થયું નહીં તો એ વસ્તી ઓર વધી જાત. એટલે તમે સમજો કે વસ્તી એ બહુ જ મહત્વનું કારણ છે ભાવ વધવાનું, ફુગાવાનું. હવે એમાં એવું થાય છે કે એ લોકો ગેરકાયદેસર રીતે વધારે પડતું અનાજ મેળવવા માટે ગમે તેટલી કિંમત આપવા તૈયાર થાય છે. વસ્તી વધારે હોવાના કારણે કુલ ઉત્પાદન ઓછું પડે છે, વિક્રયપાત્ર અધિશેષ ઘટી જાય છે, આયાતો ઘટી જાય છે. આપણે જે વસ્તુઓ વિદેશોમાં નિકાસ કરી શકવાના હતા તે તમામ વસ્તુઓ આપણે આયાત કરવી પડે છે, અથવા તો વિક્રયપાત્ર અધિશેષ ઘટી જાય છે. આપણને ફોરેન રિઝર્વ નથી મળતું, અને એટલા જ માટે ફુગાવો એ વસ્તી એ ફુગાવાનું કારણ છે. જો વસ્તીની સમસ્યા સોર્ટ આઉટ થાય તો આ દેશના અર્થતંત્રની લગભગ તમામ સમસ્યાઓ આપોઆપ સોર્ટ આઉટ થઈ જાય મિત્રો. તો વસ્તીના સંદર્ભમાં જેમ વસ્તી વધે છે તેમ માંગ વધે છે, કારણ કે વસ્તી અને માંગ વચ્ચેનો સંબંધ મિત્રો સીધો છે. વસ્તી વધે છે તો માંગ વધે છે, માંગ વધે છે તો કિંમત વધે છે, કિંમત વધે છે તો અર્થતંત્રમાં ફરી તેજી આવે છે. તો વસ્તી એ પ્રમુખ ફેક્ટર છે, પ્રમુખ સમસ્યા છે. ગરીબી, બેકારી, કોઈ પણ તમે ઘટના ભણો તો એના મૂળમાં વસ્તી રહેલી છે. એટલે વધતી જતી વસ્તી એ બહુ મોટું ચેલેન્જ છે. 1977-78માં ચીને સિંગલ ચાઇલ્ડ પોલિસી અમલમાં મૂકી હતી. 74-75માં સિંગલ ચાઇલ્ડ પોલિસી એટલે તમે એક કરતાં વધારે બાળકો રાખી શકો નહીં, અને જો તમે એક કરતાં વધારે બાળકો રાખશો તો તમારા બાળકને આર્મીમાં સામેલ કરી લેવામાં આવશે, તમારું પ્રમોશન નહીં તમારું ડિમોશન કરવામાં આવશે,
અને તમારા ઉપર રાષ્ટ્રદ્રોહનો આરોપ લાગશે. એટલે કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધારે બાળકો કરતા નહોતા. પણ હવે ચીનમાં જે જેન્ડર રેશિયો છે એ બહુ ગડબડ થઈ ગયો, અને જેન્ડર રેશિયો ગડબડ થવાના કારણે કારણ કે એક જ બાળક હોય તો બધા લોકો ભારતની જેમ એ લોકો પણ વિચારે છે. તો એક જ બાળક હોય તો એ લોકો એવું વિચાર્યું કે ભાઈ અમારે પુત્ર હોય, દીકરી ના હોય. એટલે ચીનમાં જ્યારે એક બાળકની વન ચાઇલ્ડ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી ત્યારે લોકોએ ગર્ભપાત કરાવ્યા, અને બાળકી હોય તો તેને મારી નાખી અને માત્ર પુત્રને જન્મ આપવાની ખેવના રાખી. આના કારણે ચીનમાં જે સોશિયલ સ્ટ્રક્ચર છે એ એટલું બધું ગડબડ થઈ ગયું કે હવે ચીનના લગભગ 4.5-5 કરોડ યુવકો માટે યુવતીઓ નથી. એટલે તમારે બીજા દેશથી લાવવી પડે એવી પરિસ્થિતિ છે. હવે આ જે વસ્તી છે, આ વસ્તી વધવાના કારણે ભારતની મૂળ વસ્તીમાં અન્ય દેશોથી માઇગ્રેટ થયેલી વસ્તી અને શહેરીકરણની વસ્તીની પણ આપણે વાત કરીશું. તો આ જે વસ્તી વધે છે મિત્રો, એ વસ્તીના કારણે માંગ વધે છે, અને માંગ વધવાના કારણે અર્થતંત્રમાં ફુગાવો થાય છે મિત્રો. બીજો મુદ્દો છે માંગના પરિબળો. તો માંગના પરિબળોમાં શું આવશે? તો અર્થતંત્રમાં માંગ વધવાના કારણે જે ફુગાવો થાય છે તેને માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. માંગ પ્રેરિત ફુગાવો એટલે તો કે અર્થતંત્રમાં વધારે પડતી માંગ એ દબાણ કરે છે અર્થતંત્ર ઉપર, પણ અર્થતંત્રની એટલી કેપેસિટી નથી હોતી કે તે તેટલું ઉત્પાદન કરી શકે. આમ ધીરે ધીરે માંગ શું થતી જાય છે? વધતી જાય છે. અને બની શકે કે જીવન જરૂરી વસ્તુ હોય, એના વગર ચાલે તેમ ના હોય. તો માંગ વધે છે અને ભાવ સપાટી પણ વધે છે. તો અગેન માંગ અને ભાવ સપાટી વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. એટલે મિત્રો, માંગમાં વધારો થવાના આમ તો જો કે ઘણા બધા કારણો છે, જેમ કે તમારા જીવન ધોરણમાં સુધારો થાય, તમારા ઇન્કમ સોર્સમાં વધારો થાય, બરાબર. આ બધા જ પરિબળો એક સાથે કામ કરે છે ત્યારે માંગ વધે છે. હજી માંગના પરિબળો એ એવા પરિબળો છે જ્યાં એવું દર્શાવવામાં આવે છે કે માંગ કેમ વધે છે. તો માંગના પરિબળોના લીધે ભાવમાં થતો વધારો એ ફુગાવાના પ્રમુખ કારણોમાંનું એક છે. જો તમે સમજો કે ચીનની વસ્તી તો આપણા કરતાં વધારે છે ને, તો પણ તેમ છતાંય ચીન આટલું મોટું મેન્યુફેક્ચરિંગ હબ કેવી રીતે છે? ચીને અન્ય દેશોને કેમ પાછળ મૂકી દીધા? તો એનો જવાબ છે કે માંગના પરિબળોમાં તમે લોકો ઘણા બધા મુદ્દાઓ લખી શકો છો, જેમ કે વસ્તી વધારાના કારણે માંગ વધે, ટેકનોલોજીના કારણે માંગ વધે, પછી લોકોની આવક વધારાના કારણે માંગ વધે, જીવન ધોરણ સુધારવાના કારણે માંગ વધે, સરકારી અને કર્મચારીઓને મળતા ભથ્થાઓમાં વધારો કરવાના કારણે માંગ વધે. તો માંગ વધવાના તો ઘણા કારણો છે મિત્રો, બરાબર. હવે આવે યુદ્ધ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિ. હવે યુદ્ધ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિનો મતલબ એવો થાય કે અર્થતંત્રમાં જ્યારે ક્યારે પણ યુદ્ધ કે યુદ્ધ જેવી સ્થિતિ થાય ત્યારે લોકોની અંદર એક પેનિક થઈ જાય. પેનિક થઈ જાય એટલે લોકો ધડાધડ વસ્તુ ખરીદવા માંડે, કે કારણ કે નેક્સ્ટ ટાઈમ આ વસ્તુ મળશે કે કેમ, કે યુદ્ધ અને યુદ્ધ જેવી સ્થિતિ છે. અચ્છા, મને એમ કહો, આ કુદરતી પરિબળો તો હું ભણાવું છું, પણ એના પછી આંતરરાષ્ટ્રીય પરિબળો છે. એનો મતલબ શું થાય? યુદ્ધમાં બ્લેકઆઉટ કરવામાં આવે છે. બ્લેકઆઉટ એ શું છે? તો મિત્રો, બ્લેકઆઉટનો મતલબ એવો થાય કે જે કિનારાના પ્રદેશો છે એ કિનારાના પ્રદેશો બધા જ, અને
સરહદ કિનારાના પ્રદેશોમાં સરકાર બ્લેકઆઉટ ડિક્લેર કરે છે. બ્લેકઆઉટ ડિક્લેર કરવાના કારણે જ્યારે દુશ્મનનું કોઈ પણ જહાજ કે કોઈ પણ પ્લેન નીચે લાઇટ જોવે તો એમને એવું લાગે કે નીચે વસ્તી છે, અને એટલા માટે તે ત્યાં મિસાઇલ નાખે તો બહુ મોટી કેઝ્યુઅલ્ટી, માનહાનિ, જનહાનિ થાય. એટલે યુદ્ધ જેવી સ્થિતિમાં હંમેશા સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ કરવામાં આવે છે. યુદ્ધ કેટલું લાંબુ ચાલશે, યુદ્ધમાં જરૂરી વસ્તુઓ મળશે કે કેમ, આને લઈને લોકોની અંદર ખૂબ જ અનિશ્ચિતતા હોય છે. અને એટલા જ માટે લોકો યુદ્ધ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં વધારે પડતી ખરીદી કરી અને સંગ્રહ કરવાનું શરૂ કરે છે. આ સ્થિતિનો વેચનારાઓ પણ લાભ ઉઠાવે છે અને તે લોકો ચીજ વસ્તુઓની કિંમતોમાં વધારો કરે છે. ખરેખર ચીજ વસ્તુઓની કુદરતી અછત નથી, પણ તેની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે. અને કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે અને ભાવો જે હોય છે એના કરતાં અનેક ગણા ભાવ વધારે વસૂલ કરવામાં આવે છે. બીજું, યુદ્ધના કારણે ભાવ વધવાનું કારણ શું છે? તો યુદ્ધના કારણે મિત્રો શું થાય છે કે યુદ્ધના કારણે સરકારનું ફોકસ અને કન્સન્ટ્રેશન માત્ર વોર જીતવા ઉપર હોય છે. એટલે જે અધર સેક્ટર છે ઇકોનોમીના, ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર, સર્વિસ સેક્ટર, એનું ઉત્પાદન અને એની સેવાઓ ખોરવાઈ જાય છે. પરિણામે જીવન જરૂરી ચીજ વસ્તુઓની અછત સર્જાય છે, એનું ઉત્પાદન થઈ શકતું નથી, અનિશ્ચિતતાનો માહોલ હોય છે અને ભાવો વધવા લાગે છે. જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું ત્યારે પેનલ ઇન્ટરવ્યુમાં ન્યૂઝ 18 ચેનલે મને બોલાવ્યો અને ત્યારે મને એ પેનલિસ્ટે એવું પૂછેલું, મને ઇન્ટરવ્યુ લેનાર રિપોર્ટરે એવું પૂછેલું મને કે સર, રશિયા અને યુક્રેન વચ્ચેનો જે યુદ્ધ છે એ તો આપણાથી ઘણે બધે દૂર રમાઈ રહ્યું છે અને થઈ રહ્યું છે, તો આપણા દેશ અને અર્થતંત્ર પર એની શું અસર પડશે? તો મિત્રો યાદ રાખો, કાશ્મીરમાં જ્યારે સ્નોફોલ થાય છે ત્યારે તે સ્નોફોલ એટલે કે એ શીત લહેરોને ગુજરાતમાં આવતા આવતા 2 દિવસ થાય છે. એટલે કાશ્મીરમાં સ્નોફોલ થઈ હોય ને ઘાટીમાં, તો એના 2 દિવસ પછી ગુજરાતનું ટેમ્પરેચર નીચું જાય છે. આને ભૂગોળ કહેવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ અ જ્યોગ્રાફી. બટ મિત્રો, અમેરિકાના નાસ્ડેક એટલે કે ત્યાંનું જે શેર માર્કેટ છે એમાં સહેજ પણ ફેરફાર થાય તો આંખનું પલકારું ઝપકતાની સાથે સમથિંગ લાઈક ધીસ, આટલા જ ફરકમાં તેની સીધી અસર મુંબઈ શેર સ્ટોક માર્કેટ ઉપર થાય છે. આને ઇકોનોમિક્સ કહેવાય છે. એટલે ઇકોનોમિક્સ એક ખૂબ જ ગંભીર અને ખૂબ જ ઉપયોગી વિષય છે. હવે પ્રશ્ન એવો છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું તો એના કારણે ભારતના અર્થતંત્રમાં ભાવ કેમ વધે? તો રશિયા અને યુક્રેન ક્રૂડ ઓઇલ પ્રોડ્યુસર્સ છે. યુરોપ, અમેરિકા અને કેનેડાની તમામ પ્રકારની ક્રૂડ ઓઇલની જરૂરિયાતો આ સંતોષે છે. થાય છે શું કે રશિયા અને યુક્રેન વચ્ચે વોર થયું, રશિયાને જવાબદાર ઠેરવવામાં આવ્યું, રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા, રશિયાથી કોઈ પણ વસ્તુ ખરીદવાની નહીં, તેને કોઈ પણ વેચવાની નહીં, વગેરે બાબતો શરૂઆત થઈ. તો પ્રશ્ન એવો છે કે રશિયા અને યુક્રેન વચ્ચે લડાયું આ યુદ્ધ, જેમાં રશિયા ઉપર પ્રતિબંધો લાદવાના કારણે અને યુદ્ધ જેવી સ્થિતિઓના કારણે રશિયાની ક્રૂડ ઓઇલની સપ્લાય ખોરવાઈ ગઈ. પેટ્રોલ ડીઝલ વગર તો યુરોપિયન દેશોને ચાલે એમ નથી. માટે તે લોકો મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં આવ્યા. મિડલ ઇસ્ટ એટલે ઓપેક દેશો, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. ઇન્ડિયા, ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા, આ બધા એના સભ્યો છે. એટલે થયું શું, યુરોપ, કેનેડા અને અમેરિકાની ક્રૂડ ઓઇલની ડિમાન્ડ બધી જ ઓપેક દેશ પાસે આવી. ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, ઇટ્સ અ ગ્રુપ ઓફ ધી મિડલ ઇસ્ટ નેશન્સ બેઝિકલી. એટલે આ એ દેશોએ આનો લાભ ઉઠાવ્યો અને આંતરરાષ્ટ્રીય બેરલ દીઠ ભાવ શું કરી નાખ્યો? વધારી દીધો.
હવે માની લો કે આંતરરાષ્ટ્રીય બેરલ દીઠ ભાવ વધારી દીધો. હવે ભારત પાસે માત્ર ને માત્ર એવી સ્થિતિ ઊભી થઈ હતી કે 1990 પછી આપણા દેશના સરકારી ખજાના બિલકુલ ખાલી થઈ ગયેલા. એટલે અર્થતંત્રને રિબિલ્ટ અને રિકન્સ્ટ્રક્ટ કરવા માટે નવી ટેક્સ પોલિસી ગવર્મેન્ટ લાવી રહ્યું છે. એના થોડા ઘણા અંશો મને ખબર છે, પણ અત્યારે તમારો ટોપિક નથી એટલે એની ચર્ચા કરતા નથી. એટલે મિત્રો, યુદ્ધ અને યુદ્ધ જેવી સ્થિતિ. હવે બધા દેશો ત્યાં આવ્યા. ક્રૂડ ઓઇલની સૌથી મોટી ઇમ્પોર્ટ કરનારો દેશ ભારત છે. હવે ભારતને ક્રૂડ ઓઇલ નહીં મળે તો પેટ્રોલ ડીઝલના ભાવ શું થશે? વધવાના જ છે. એટલે યુદ્ધ અથવા તો યુદ્ધ જેવી અફવાઓ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ એ પણ ફુગાવા માટે જવાબદાર છે. જેમ કે ભારતનું કોઈ દેશ સાથે યુદ્ધ ડિક્લેર થાય તો શેર માર્કેટ ફટાક દઈને નીચે આવી જાય. આપણા દેશમાં કોઈ બહુ જ મોટો વ્યક્તિ આપણી સંસ્થામાં આવ્યો હોય તો એવું બને કે આપણા સિલેબસ પ્રમાણે આપણે ખૂબ ઝડપથી તે પૂરું કરી શકીએ. તો કુદરતી પરિબળોમાં શું આવે? તો કુદરતી પરિબળોમાં કોરોના એ કુદરતી પરિબળ છે કે નહીં મિત્રો? તો છે. ઘણા લોકો એવું કહે છે ચીને ફેલાવ્યો છે. ઘણા લોકો એવું કહે છે કે ચીને નથી ફેલાવેલો. WHO ઉપર પણ આક્ષેપો લાગ્યા. પરંતુ સમજવાની વાત એ છે કે કોઈ દેશમાં માની લો કે કુદરતી પરિબળોમાં પૂર આવી ગયું, અર્થક્વેક થઈ ગયું, લેન્ડસ્લાઇડ થઈ ગયું, ટીટોડીના ટોળાએ પાકને બહુ નુકસાન કર્યું. તો આ સંજોગોમાં શું થશે? કુદરતી ચીજ વસ્તુઓની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તર પર વધશે અને કુદરતી ચીજોની પરિબળોની અસર અર્થતંત્ર ઉપર નહીં પરંતુ સમગ્ર સમાજ જીવન ઉપર પણ પડતી હોય છે. તો એ કુદરતી પરિબળો છે. તમે એમાં ડ્યુટી ના જઈ શકો, બટ યુ હેવ ટુ રિપોર્ટ ટુ યોર સિનિયર. એટલે કુદરતી પરિબળોમાં પાક ધોવાઈ જવો. ઉત્તર ભારતની નદીઓમાં 2 વખત પાક આવે છે. ચલો આનો જવાબ આપો. ઉત્તર ભારતની નદીઓમાં 2 વખત પૂર આવે છે અને 12 મહિના એ નદીઓ લગભગ એક સરખી રહે છે. કારણ કે ઉનાળામાં હિમાલયનો બરફ પીગળવાના કારણે આ નદીમાં ખૂબ જ પાણી રહે છે. બરાબર. અને એમાં ચોમાસાનું પાણી ઉમેરાતા એ નદીઓ ઓવરફ્લો થાય છે અને પછી ફ્લડ થાય છે. આપણે કુદરતી પરિબળો ભણી રહ્યા છીએ. ફ્લડ થવાના કારણે મોટા ભાગના લોકોની જમીન એ ડૂબમાં જાય છે. પરિણામે શું થાય છે કે આવા કુદરતી પરિબળો પણ ફુગાવા જેવી પરિસ્થિતિને કાબૂમાં આવા કુદરતી પરિબળો પણ ફુગા જેવી પરિસ્થિતિઓને વેગ આપે છે અને અર્થતંત્રમાં ભાવ સપાટી વધે છે. એટલે કુદરતી પરિબળોમાં ઘણા બધા પરિબળો લખી શકાય. તો કુદરતી પરિબળોના લીધે પણ માંગમાં વધારો થાય છે અને ઘણી વખત માંગ એની એ હોય તેમ છતાં પણ માંગ વધારે લાગે છે. એનું કારણ એ છે કે કુદરતી પરિબળોમાં ચીજ વસ્તુઓની કુદરતી અછત નથી હોતી, પરંતુ તેની આર્ટિફિશિયલ કે કૃત્રિમ અછત ઊભી કરીને તેના ભાવ વધારવામાં આવે છે અને તેને વેચવામાં આવે છે. ઓકે, તો આ કુદરતી પરિબળો પણ શું છે મિત્રો? ફુગાવા માટે જવાબદાર પરિબળો છે. આંતરરાષ્ટ્રીય પરિબળો. હવે આંતરરાષ્ટ્રીય પરિબળો શું છે? તો ડોલરની સામે નાણાંનું મૂલ્ય વધ્યું છે, ઘટ્યું છે. બરાબર. વ્યાજ દર છે તો કેટલા છે? એમાં કેટલા રજિસ્ટર્ડ છે, કેટલા રજિસ્ટર્ડ નથી.
આનો અર્થ એ થયો કે કુદરતી પરિબળો પછી આંતરરાષ્ટ્રીય પરિબળો પણ માનવ શ્રમને શું કરે છે મિત્રો? અસર કરે છે. જો આંતરરાષ્ટ્રીય પરિબળોમાં તેજી છે, મંદી છે, આંતરરાષ્ટ્રીય ભાવ સપાટી છે, WTOની લોન છે, આ બધા સાથે મળે ત્યારે તે આંતરરાષ્ટ્રીય પરિબળો કહેવાય. હવે આંતરરાષ્ટ્રીય પરિબળોમાં તમને યાદ હોય તો આંતરરાષ્ટ્રીય પરિબળોમાં 2 વર્ષ પહેલા મહેસાણાના બનાસકાંઠામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં કુદરતી હોનારત સર્જાઈ હતી અને ત્યારે એક સર્ટેન વિદ્યાર્થી અને તેના બાળકને નદીમાંથી બહાર કાઢી અને તેમનું ટ્રીટમેન્ટ આપવામાં આવેલું. કુદરતી પરિબળો એવા પરિબળો છે મિત્રો જે પરિબળોમાં પૂર, અર્થક્વેક, રોગચાળો ફાટી નીકળવો, આ બધાના કારણે પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. જેટલું કમ્પન્સેટ થઈ શકે છે એટલું કરીશું. તો કુદરતી પરિબળો પછી આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ફૂંકાવા માટે જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય પરિબળો એટલે કે મેં તમને કહ્યું કે યુદ્ધ થાય બીજા દેશમાં પણ એની અસર પડે આપણા અર્થતંત્ર પર, એટલે અન્ય દેશો ઉપર પણ એની અસરો પડે છે. એટલે આંતરરાષ્ટ્રીય પરિબળો. હવે આંતરરાષ્ટ્રીય પરિબળોમાં ભાવ વધવાના કારણોમાં તમે સમજજો. ઇન્ટરનેશનલ લેવલ પર ભાવ કેમ વધે છે? કેમ ભારતીય નિકાસો મોંઘી અને આયાતો સસ્તી થઈ ગઈ છે? તો આંતરરાષ્ટ્રીય પરિબળો એટલે ઘણી બધી વખત અન્ય દેશોની તેજી કે મંદીનો સામનો આપણે કરવો પડતો હોય છે. પાડોશમાં આગ લાગે ત્યારે આપણા પણ હાથ ધજાતા હોય છે. આનો અર્થ એવો થયો મિત્રો કે આંતરરાષ્ટ્રીય પરિબળો જેવા બિટકોઇન, સોનાના મૂલ્યમાં ઘટાડો, તમારી પાસે સોનાની ડોલર છે કે તેની અછત છે, તેનો સરપ્લસ શું છે, આરબીઆઈનું બેલેન્સ કેવું છે, આ તમામ બધી બાબતો આંતરરાષ્ટ્રીય પરિબળોમાં આવે. હવે આ ઉપરના જે મુદ્દાઓ છે, વસ્તી, માંગ, કુદરતી અને આંતરરાષ્ટ્રીય, આ બધા જ મુદ્દા તમે લખી રાખજો. એટલે હું જ્યારે આવું ત્યારે હું તમને એવું કહું કે ચલો આજે આ ચર્ચા કરીશું, તો એ ચર્ચા આપણે કરી શકીએ છીએ. તો આંતરરાષ્ટ્રીય પરિબળો, ડોલરની સામે રૂપિયાનું નબળું થવું, આ ડોલરની સામે આપણો રૂપિયો નબળો થાય તો એક્સપોર્ટ તો વધે છે, પણ ઇમ્પોર્ટ મોંઘી થવાના કારણે વી હેવ ટુ ગીવ મોર, આઈ મીન ટુ સે વી હેવ ટુ ગીવ મોર ફોકસ. તો આંતરરાષ્ટ્રીય પરિબળો એ ફુગાવા વધારવાના કારણો છે. જેમ કે રશિયા અને યુક્રેન વચ્ચે વોર થઈ રહી છે, તો તે સમગ્ર વિશ્વ પર પોતાની અસરો નથી પાડી રહ્યું. તો આને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય પરિબળ. ખરેખર શું છે બાળકો કે માનવ છે ને, માનવ એને કુદરતના ખોળામાં જ ઉછરીને મોટા થવાનું હોય છે. પરંતુ તે માનવ કુદરતનું બાળક ન રહેતા તેમાં કુદરત પર સ્વામિત્વ પ્રાપ્ત કરવાની તેની ભાવના ખૂબ જ વધી જાય છે. અને જાણે અજાણે એ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વ્યક્તિને શું કરે છે? દુઃખી કરે છે. એટલે આંતરરાષ્ટ્રીય પરિબળોમાં એવું ધ્યાન રાખવામાં આવે છે, વિશ્વના જેટલા પણ દેશો છે એ બધા કુદરતી પરિબળોનો ઉપયોગ કરે છે. પરંતુ ભારતમાં છાણિયું ખાતર, કાવડંગ અને આ બધા જ પ્રકારના આંતરરાષ્ટ્રીય પરિબળોમાં જે ખાતર વપરાય છે, ખેડૂતો વાપરે છે, એ પણ બીજા દેશોથી આવે છે. હવે અમેરિકાએ કેવું કર્યું? આપણા દેશ પાસેથી તમામ પ્રકારના આપણા દેશના ખેડૂતોને ખૂબ જ નીચી કિંમતે તેમણે ખાતર, હાઇબ્રિડ બિયારણ અને પેસ્ટિસાઇડ્સ આપ્યું, ખૂબ જ નીચી કિંમતે. અને એક જ ખેડૂતની જમીનને 2
અલગ અલગ ફાટા ટુકડા પાડી અને એક જગ્યાએ તમે તમારું પરંપરાગત ખાતર વાપરો, અમે આ HVP વાપરીશું ને અમે ખેતી કરીશું ને તમે ખેતી કરો. તો બને એવું કે અમેરિકાની પેનની કિંમત માની લો 4 રૂપિયા આવે, બરાબર, અને અમેરિકાની એ પેનની ક્વોલિટી જો તો માનો 5 રૂપિયા હોય, તો અહીંયા એવું બની શકે કે કોઈ બાળક આવા આંતરરાષ્ટ્રીય પરિબળોને પણ ધ્યાનમાં રાખીને ભાવ સપાટીને સમજાવી શકાય છે. તો આંતરરાષ્ટ્રીય પરિબળો એ પણ અર્થતંત્ર માટે જવાબદાર કારણ છે. અન્ય દેશોની તેજી કે મંદી એનાથી અર્થતંત્ર આપણું અલિપ્ત રહેવાનું નથી. sooner or later we will face it. બરાબર. તે પછી સંગ્રહખોરી અને સટ્ટાખોરી, speculation, when a person getting a money for a long period of time, say for example 1 to 5, is called speculation. હવે સ્પેક્યુલેશનમાં શું થાય છે મિત્રો? ચીજ વસ્તુની કુદરતી અછત ન હોવા છતાં પણ તેની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે. બિનજરૂરી ગોડાઉનમાં માલ સામાનનો સંગ્રહ કરવામાં આવે છે. આનાથી શું થાય છે કે એ લોકોએ જે ભાવ સપાટી ધારી હોય એના કરતાં પણ ઊંચી ભાવ સપાટીમાં એ ચીજ વસ્તુઓ વેચાણ કરે છે અને ખરીદી કરે છે. માનો કે કોઈ ખેડૂત એ રેગ્યુલેટેડ માર્કેટમાં પોતાનો માલ સામાન લઈને પહોંચ્યો, તેને કોઈ પણ જગ્યાનું ભાડું આપવાની જરૂર નથી. જ્યાં ઈચ્છે ત્યાં પોતાનો ઢગલો ખાલી કરે, જ્યાં જગ્યા હોય ત્યાં. હવે ચીજ વસ્તુની અછત ઊભી કરે છે. આનો અર્થ એ થયો કે તમે એવું કહો કે સર ડુંગળી એ જીવન જરૂરી વસ્તુ છે, તો હું એવું કહી દઉં કે ડુંગળી એ જીવન જરૂરી વસ્તુ છે. આ સ્પેક્સ આપણે જોઈએ એટલા બનાવી શકીએ છીએ, પણ ડુંગળીના ખેતરમાં કોઈ સ્વિચ આપેલી નથી કે તમે સ્વિચ પાડી દીધો ઉત્પાદન ચાલુ થઈ જાય. ઇટ્સ નોટ લાઈક ધેટ. તો આ સંગ્રહખોરી અને સટ્ટાખોરી તમે સમજી ગયા. સંગ્રહખોરી અને અન્ય ના કારણે કઈ રીતે ભાવ વધે છે તે આપણે સમજી ગયા. હવે આપણે લોકોએ અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય પરિબળો પછી સંગ્રહખોરી અને સટ્ટાખોરી, આ સંગ્રહખોરી અને સટ્ટાખોરી હમણાં થોડા સમય પહેલા 2014માં કદાચ એવું બનેલું મિત્રો કે ડુંગળીના ભાવો એ 200 રૂપિયા કિલો સુધી પહોંચેલા. હવે એનો જ સંગ્રહ કેમ થાય છે? તો ઘણા લોકો એવું કહે છે સર એ જીવન જરૂરી વસ્તુ છે. મિત્રો, કપડાં પહેરવા એ પણ જીવન જરૂરી વસ્તુ છે, પણ કપડામાં ભાવ નથી વધતા અને આમાં ભાવ કેમ વધે છે? તો એનો જવાબ શું છે કે એનો જવાબ એ છે કે અર્થતંત્રમાં એક સ્વિચ પાડો એટલે શું થાય? એક સ્વિચ પાડો અર્થતંત્રમાં તો કાપડનું ઉત્પાદન શક્ય છે મિત્રો. પણ અર્થતંત્રમાં કાપડનું ઉત્પાદન શક્ય છે, પણ અર્થતંત્રમાં રાતોરાત ડુંગળી બનાવી શકાતી નથી. એટલે થાય શું કે એ લોકો એકદમથી સ્ટોક કરે, સમગ્ર ભારતમાં મેસેજ જાય, એટલે બધા જ સંગ્રહખોરો એક બજારમાંથી ડુંગળી ખરીદવાની શરૂ કરે. એ લોકોને એ પણ ખબર છે કે હવે નવો પુરવઠો તો આવતા વર્ષે આવશે, એટલે જે પુરવઠો ડુંગળીનો બજારમાં આવવો જોઈતો હતો અન્યનો, એ આવી ગયો. હવે એ લોકો ખબર છે કે નવો પુરવઠો બજારમાં મળશે નહીં, એટલે એ લોકો આખા દેશમાં મેસેજ મોકલે છે કે સ્ટોક. એટલે જેટલા પણ એ લોકોના સર્કલના મિત્રો છે, વેપારીઓ છે, એ બધા જ એનો સંગ્રહ કરી લે છે. અને બધાને ખબર છે કે ડુંગળી એ ગરીબોની કસ્તુરી છે અને ધનિકોની રેસિપીમાં પણ ડુંગળી વગર તડકો લાગતો નથી મિત્રો. તો અહીંયા થાય છે શું કે એ ડુંગળીના ભાવ 20 રૂપિયાથી વધીને 200 રૂપિયા થાય છે. તમે વિચાર તો કરો કેટલા ગણો વધારો, કેટલા ગણો. એટલે આનો અર્થ શું થાય
કે 20 રૂપિયા કિલો ડુંગળી અને એ લોકોએ તો જથ્થાબંધ ખરીદી હશે તો કદાચ ઓછામાં પડી હોય, તો અર્થતંત્રમાં એ 20 રૂપિયા કિલોવાળી ડુંગળી એ લોકોએ 200 રૂપિયા કિલો વેચી છે. હવે અહીંયા ડુંગળીની કુદરતી અછત નથી, આપ સમજો હું શું કહેવા માંગુ છું, પણ તેની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે. હવે એ લોકોને ખબર છે કે નવો પુરવઠો તો આવતા વર્ષે જ આવશે, આ સિઝનલ હોય છે, માટે ગમે ત્યારે એનું ઉત્પાદન વધારી શકાતું નથી. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? એટલે શું થાય કે અર્થતંત્રમાં તેનો ભાવ ઘટતો હોય તો પણ તેનું ઉત્પાદન રોકીને વધારે લાંબા ગાળા સુધી સંગ્રહ નથી કરી શકાતો, કારણ કે એવા પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે લાંબા ગાળાનું જો વિચારીએ તો 20 રૂપિયા કિલો લીધેલી ડુંગળી જ્યારે 200 રૂપિયા કિલો વેચાય છે ત્યારે લોકોમાં કેટલો અસંતોષ ઊભો થાય છે. હવે એને દૂર કરવા માટે સરકાર શું કરે છે? કરવું જોઈએ કે સંગ્રહખોરી અને સટ્ટાખોરી પર કડક પગલાં ભરવા જોઈએ, એ લોકોને વિવિધ પ્રકારના દંડ ફટકારવા જોઈએ, જેથી આવી બધી પ્રવૃત્તિઓ ઘટે. The government should take the initiative and set the example for the complete nation. હવે સંગ્રહખોરી અને સટ્ટાખોરી એ બહુ જ હાર્મફુલ છે. થોડા સમય પહેલા જ એવું બનેલું કે ચોક્કસ ચીજ વસ્તુના ભાવમાં 200 ગણો વધારો થઈ ગયેલો. 200 ગણો વધારો થઈ ગયેલો એનો અર્થ એ થયો કે મારા એક મિત્ર છે, એમણે આ 200 વધારાના જે ફુગાવો થયો એમાં એમણે એવું કીધું કે જ્યારે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુનો પીછો કરતો હોય, એટલે જે વ્યાખ્યા સિડવીકે આપેલી, ઓછી વસ્તુઓનો પીછો કરતો હોય એનો મતલબ કે તમારે પહેલાં જેટલી જ વસ્તુ ખરીદવા માટે પહેલાં કરતાં વધારે વસ્તુઓ, વધારે નાણાં આપવા પડે. તો સંગ્રહખોરી અને સટ્ટાખોરી થવાના કારણે પહેલાંની કિંમતે જે આપણે ઘઉં, ચોખા, તેલ ને બધું ખરીદતા હતા, હવે એના ડબલ આપવા પડે. એટલે વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તેને ફુગાવો કહેવાય. આર યુ ગેટિંગ? તો અહીંયા ચીજ વસ્તુઓની મિત્રો કુદરતી અછત નથી હોતી, પરંતુ તેની સટ્ટાખોરી અને સંગ્રહખોરીથી વિપરીત અસરો ઊભી થાય છે. એટલે આ બધા ફુગાવાના શું છે? કારણો છે. આપણે ફરી એકવાર આની શરૂઆતથી સમજી રહીએ. આજના લેક્ચરનું ફોર્મેટ છે પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, કારણો અને સમીક્ષા, જે મેં હમણાં તમને ભણાવ્યું. એકવાર આપણે ઓવરલુક કરી લઈએ લેક્ચર પૂરો કરતા પહેલા. ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો દ્વારા સામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. એટલે કે ભાવ સપાટી વધે છે. જ્યારે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તેને ફુગાવો કહેવામાં આવે છે. કેટલી સરસ વ્યાખ્યા છે! એટલે તમારે પહેલાં કરતાં વધારે નાણાં ખર્ચવા પડે છે. આ જનરલ ઓપ્શન લખજો. નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, વેલ. અને છેલ્લે રોજગારીના સ્તર પર પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ અર્થતંત્રમાં માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. તો મિત્રો, આ તમારા ફુગાવાના લક્ષણો થયા. પછી ફુગાવાના લક્ષણો વ્યાખ્યા પરથી આપણે લક્ષણો તારવીએ. ફુગાવો એક નાણાકીય ઘટના છે, એટલે એમાં અર્થશાસ્ત્ર સિવાય બીજી કોઈ ચર્ચા થતી નથી. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. ભાવ સતત અને એક ધારા વધતા હોય તેવી પ્રક્રિયા ફુગાવો કહેવાય. જો ભાવ એકવાર વધીને ઘટી જાય, ફરી પાછા વધે, ફરી ઘટી જાય, આવું વર્ષમાં તમારે 8-10 વખત થતું હોય તો શું થાય
કે ફુગાવા દરમિયાન ભાવ સતત અને એક ધારા વધે છે. ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે. નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ શક્તિ. કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિ પહેલા કરતા વધારે પૈસા આપવા છતાં પહેલા કરતા ઓછી વસ્તુઓ મળે છે. યસ ઓર નો? એટલે ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય ઘટે છે. ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતા ભાવ સપાટી વધે છે. કારણ કે ફુગાવા અને નાણાંના પુરવઠા વચ્ચે સીધો સંબંધ. જો ને તમે, ફુગાવો વધે તો નાણાંનો પુરવઠો પણ વધે, તો ફુગાવો ઘટે તો નાણાંનો પુરવઠો પણ ઘટે. તો આ સીધો સંબંધ કહેવાય. ફુગાવામાં નાણાંનો પુરવઠામાં વધારો થવાથી લોકોની આવક શું થાય? વધે. જોરથી બોલો, આવક શું થાય? મેં ભણાવ્યું છે, આવક છે વધે છે. આવક વધવાના કારણે તેનો ખર્ચ વધે છે અને ખર્ચ વધવાના કારણે ફુગાવો સર્જાય છે. ક્લિયર? પછી પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ જો ભાવમાં વધારો થાય તો તે સીધું ફુગાવામાં પરિણમે છે. અને છેલ્લું, ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે. ફુગાવાના કારણોમાં પહેલું છે વસ્તી, માંગના પરિબળો, યુદ્ધ અથવા યુદ્ધ જેવી સ્થિતિ, કુદરતી પરિબળો, આંતરરાષ્ટ્રીય પરિબળો, સંગ્રહખોરી અને સટ્ટાખોરી. બરાબર. તમારા માટે એક બહુ જ મહત્વનો પ્રશ્ન છોડીને જઉં છું. અને એ પ્રશ્ન છે સંગ્રહખોરી અને સટ્ટાખોરીને 4 મુદ્દા લખો તફાવતના. પ્લસ આવતા લેક્ચરમાં આપણે બેબીનું જ આ ચેપ્ટર ચલાવીશું, જે કન્ટિન્યુ છે. અને ફુગાવાની અસરોની ચર્ચા કરીશું. અસરોની ચર્ચા થયા બાદ આપણે ફુગાવાની એક જોઈન્ટ આકૃતિ એટલે કે કમ્બાઇન્ડ ડાયાગ્રામ જોઈશું. અને પછી એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસીમાં ફુગાવા વિરોધી નીતિ વિશે ભણીશું. એટલે ફુગાવાના લક્ષણોમાં પહેલું વસ્તી, માંગના પરિબળો, માંગ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિ, કુદરતી પરિબળો, આંતરરાષ્ટ્રીય પરિબળો, સંગ્રહખોરી અને સટ્ટાખોરી વગેરે પ્રમુખ છે. આ સંગ્રહખોરી અને સટ્ટાખોરી કરવાથી ભાવમાં ખૂબ જ મોટો વધારો થાય છે. એટલે કારણો છે. અન્યમાં ઉત્પાદન ખર્ચમાં વધારો થવો, રો મટીરિયલમાં વધારો ખર્ચ થવો, સરકારના જોખમમાં વધારો થવો, જેમ કે કાચા માલની કિંમતો વધી જવી. એક પ્રોડ્યુસર શું કરે છે? ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરે છે અને એ ચીજ વસ્તુ અને સેવાઓ માનવ જીવનની જરૂરિયાતોને સંતોષે છે. ફુગાવા દરમિયાન આ બધી જ સેવાઓ ખોરવાઈ જાય છે. વ્યક્તિ પોતાનું પેટ ભરે તો પણ બહુ મોટી વાત છે. એવામાં સંગ્રહખોરી અને સટ્ટાખોરી એ ચીજ વસ્તુઓ અને સેવાઓની કૃત્રિમ ના હોય તેમ છતાં પણ કુદરતી અછત ઊભી કરે છે. અને એટલા જ માટે ભાવ સપાટીમાં નોંધપાત્ર વધારો થાય છે. એટલે આ તમારી ફુગાવાના કારણોની ચર્ચા છે. આવતા લેક્ચરમાં આપણે ફુગાવાની અસરો ભણીશું. હવે આ સંદર્ભમાં સરકાર દ્વારા વેજ રેટ જે વધારવામાં આવ્યા એ પણ ફુગાવાનું કારણ આપણે લખી શકીએ છીએ. જો સરકારનું ખર્ચ લોકોની આવક બને તો સરકાર જેટલું વધારે ખર્ચ કરે છે તેમ લોકોની આવક વધતી જાય છે અને આવક વધવાના કારણે અર્થતંત્રમાં ફુગાવો પણ થાય છે. એમની ખરીદ શક્તિ ઘટતી નથી. તો સરકારે બધા જ કર્મચારીઓને ટીએડીએ 5 વર્ષે પે કમિશન બેસે છે આપવું પડે છે. યસ ઓર નો? તો સંગ્રહખોરી અને સટ્ટાખોરીમાં અર્થતંત્રને બાજુના દેશમાંથી આયાત કરવામાં આવે અથવા તો તેનું યોગ્ય રીતે
એની વ્યવસ્થાનું પાલન કરવા દેવાય તો અર્થતંત્રમાં આ સટ્ટાખોરી અને સંગ્રહખોરી બંધ થશે. એટલે જેમ કે હમણાં થોડા સમય પહેલા ખાદ્ય અને ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો અને ભાવો અચિંતા વધી ગયા. તો આ વોચનું કેમ સંગ્રહ કરવામાં નથી આવતો? તો આવી વોચ રાતોરાત ઘણી બનાવી શકાય છે કે ઇલેક્ટ્રોનિક સ્વિચ પાડો એટલે એનું ઉત્પાદન થઈ જાય. પણ શું ખેતરમાં કોઈ સ્વિચ છે? ચાલ ડુંગળી ઓનિયન તું રેડી થઈ જાય, લણણી માટે તને કાપીશું, વેચીશું, એવું હોય? અરે હજી તો એનો બીજ પણ અંકુરિત નથી થયો. એટલે તમને ફુગાવા દરમિયાન જો તમારી બેલેન્સ ઓફ પેમેન્ટમાં ડેફિસિટ હોય તો ફુગાવા દરમિયાન નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે અને મંદી દરમિયાન નાણાંના મૂલ્યમાં વધારો થાય છે. આવું ખાસ યાદ રાખવાનું છે. હવે માનવ એ ઉત્પાદનનું સજીવ સાધન છે, નિયોજક તો પોતે થઈ ગયો. હવે આ લોકો જે ચીજ વસ્તુઓ અને સેવાઓનો સંગ્રહ કરે છે, સંગ્રહખોરી સટ્ટાખોરી કરે છે, એ લોકો આવું જ કરે છે કે ઇન્વેસ્ટમેન્ટ લઈને જમીન છોડી દેવાની. એટલે થાય શું કે પોતે તો ખેતી કરે નહીં અને એને અત્યારે કોઈ પૈસાની ઉતાવળ બી ના હોય. એટલે ઘણા લોકો આંતરરાષ્ટ્રીય પરિબળોમાં સંગ્રહખોરી અને સટ્ટાખોરી કરતા હોય છે અને એ લોકોને ખબર છે કે જે સિઝનલ પ્રોડક્શન છે એનો પુરવઠો તો આવતા વર્ષે જ આવવાનો ન્યૂ, તો મારે જૂનું શું કરવા ખરીદવું? તો મિત્રો, સરકારી વેચ વધારે થાય, સરકારી ડીએનએસ એલાઉન્સ અને અધર એલાઉન્સીસ વધારે આપવા પડે. હમણાં જ સરકારે તાજેતરમાં જ કેન્દ્રીય કર્મચારીઓના સેલેરીની વાત કરી છે અને એ બિલને સ્વીકારી લીધું છે 2,000 રૂપિયા. બરાબર. હવે સરકાર જ્યારે વધારે પ્રમાણમાં વેજીસ ચૂકવે છે પોતાના કર્મચારીઓને મિત્રો, ત્યારે થાય છે શું કે સરકારના ખર્ચમાં વધારો થાય છે અને સરકારનું ખર્ચ વધે છે ત્યારે બરાબર સરકારે અર્થતંત્રમાં એની સ્કૂલની જે એટલે સંગ્રહખોરી અને સટ્ટાખોરી થાય છે. એટલે સરકાર જે વધારાનું વેજીસ ચૂકવે છે એની ભરપાઈ સરકારે ક્યાંક તો કરવી પડશે. એટલે સરકાર એના માટેના નવા કરવેરા નાખે છે. ભાવ સપાટી શું થઈ ગઈ? વધી ગઈ. બીજું, સરકારને જે નુકસાન થયું એનું કમ્પન્સેટ બી તો કરવું પડશે. યસ ઓર નો? હવે સરકારી સ્કૂલોમાં તમે જુઓ તો પટ્ટાવાળું પણ હોય. સરકારી સ્કૂલોમાં હવે પહેલાં જેવું રહ્યું નથી. માનો કે 4-5 ટીચર હોય, હવે એમાંથી કોઈ એક નહીં આવી હોય અથવા કોઈ વહેલા જવાનું હોય, તો ત્યારે શું થાય છે કે એ લોકોને ફૂલ સેલેરી મળે છે. એ લોકોનું ઘણી વખત વર્કલોડ ઓછો હોય છે, ઘણી વખત તો થાય છે એવું કે એ લોકોને હ્યુજ વેજીસ ગવર્મેન્ટ ચૂકવે છે. જ્યારે ફુગાવો થાય છે ત્યારે તે લોકોને પહેલાં કરતાં વધારે મોંઘવારી ભથ્થું આપવું પડે છે. સરકારના ખર્ચમાં વધારો થાય છે. તે ખર્ચને પહોંચી વળવા માટે સરકાર ખાધ પુરવણી કરે છે. એટલે નવી ચલણી નોટો છાપે તો દેશમાં નાણાંનો પુરવઠો વધે. નાણાંનો પુરવઠો વધે તો આવક વધે, તો ખર્ચ વધે, તો માંગ વધે, તો કિંમત વધે, તો ફુગાવો થાય. એટલે સંગ્રહખોરી સટ્ટાખોરી સિવાય પણ સરકાર જે વ્યાજના દરો વધારે છે, સરકાર જે વેતન દર વધારે છે, એના કારણે પણ ભાવ સપાટી વધે છે. તો આવા ઘણા બધા કારણો છે, ઘણા બધા મુદ્દાઓ છે. આ કારણો જો તમે સારી રીતે ભણ્યા હોય, સમજ્યા હોય, તો પછી આપણે અસરો પર જઈ શકીએ કે ભાઈ ફુગાવાની અસરો કઈ કઈ. તો ઇફેક્ટ્સમાં હું ખાલી તમને અત્યારે કહું છું, આપણી પાસે 5-7 મિનિટ છે હજી, એટલા માટે. તો ફુગાવાની અસરોમાં લેણદાર અને દેણદાર, પછી ધનિક અને ગરીબ, આવકની અસમાનતા પરની અસરો, ત્યારબાદ આવકની અસમાનતા પરની અસરો, ત્યારબાદ બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે લેણદેણની તુલા પરની અસરો,
ફિક્સ્ડ ઇન્કમ ગ્રુપ એટલે કે નિશ્ચિત સ્થિત સરકાર એટલે ક્રેડિટર અને ડેટર, એમાં કોને નુકસાન કોને ફાયદો, એક અસર એ થઈ. પછી ખેડૂતોને અસર, તો ખેડૂત પણ એક ઉત્પાદક છે. એ જે કંઈ પણ રોકે છે ભવિષ્યમાં અનાજની કિંમતો વધવાની, કારણ કે ફુગાવો એ સતત અને એકધારી નાણાંના પુરવઠામાં ભાવ સપાટીમાં વધારો થવાની પ્રક્રિયા છે. તો થાય છે શું કે અસરોમાં ક્રેડિટર ડેટર, પછી પ્રોડક્શન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, પછી તો ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ. આ બધું તો તમારા સિલેબસમાં નથી, પરંતુ આપણે ફુગાવાની અસરોને ચોક્કસ ભણીશું કે ભાઈ સરકારના ખર્ચમાં કેવી અસર થાય, પછી સરકારી કર્મચારીઓમાં કેવી અસર થાય. તો પ્રશ્ન એવો છે કે અર્થતંત્રમાં જ્યારે આપણે અસરો ભણતા હોઈએ ત્યારે થોડી ઘણી ચર્ચા આપણે કારણોની પણ કરવી પડે. એટલે આ જે કારણો આપણે ભણ્યા છીએ મિત્રો, આ કારણોને તમારે યાદ રાખવાનું. એમાં મેં કહ્યું તેમ સરકારના વેતન ખર્ચમાં વધારો પણ એડ કરી શકાય અને ક્રૂડ ઓઇલની પ્રાઇસીસમાં વધારો. હવે જેમ જેમ તમે સમજો મિત્રો કે ક્રૂડ ઓઇલની પ્રાઇસીસના કારણે ભાવ કેમ વધે છે, તો જેમ જેમ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે ત્યારે તમે જે સવારે દૂધ પીવો છો એ પણ કેટલું હજારો કિલોમીટર કે ઘણી બધી દૂર સુધીથી તમારી પાસે આવે છે. કોઈ દૂર હજારો કિલોમીટર દૂરથી બાય રોડ તમારી પાસે કોઈ વસ્તુ આવે છે, બીજા દેશોથી આવે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી બાય ટ્રક ઘણી બધી જીવન જરૂરી વસ્તુઓ પહોંચે છે. હવે માન લો કે એક ગામડાની ડેરીમાં દૂધ કલેક્ટ થાય, એ દૂધ મિલ્ક વેન લઈ અને મધર ડેરીમાં આવે, મધર ડેરીમાં એ દૂધમાં પ્રોસેસ થાય, એના મિલ્ક પાઉચ બને અને તૈયાર થાય અને વેચાવા માટે જાય. તો જ્યારે એ અમૂલ ગોલ્ડની કે કોઈ એક દૂધની થેલીની કિંમત માની લો કે 22 રૂપિયા હોય કે 32 રૂપિયા હોય, તો શું એની અંદર ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ સમાયેલું નથી? આવું શક્ય નથી. એટલે આ પણ ભાવ વધારાના કારણોમાં ફુગાવામાં લખી શકાય કે તમને જે સમજાવ્યું છે ક્લાસમાં એ પ્રમાણે તમારે લખવાનું છે. નોટ્સ તમને ચોક્કસ મળી જશે. એટલે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધે. તમે જે શાકભાજી ખાઓ છો એ બધી જ શાકભાજી સવારે બાય રોડ આવે છે. તમે જે ચા પીવો છો એ દૂધ અંતરિયાળ વિસ્તારોમાંથી કલેક્ટ થઈને તમારી પાસે આવે છે. તમારી પાસે રોજ રોજ શાકભાજી, ફળ ફળાદી, જીવન જરૂરી વસ્તુઓ ટ્રક દ્વારા પહોંચાડવામાં આવે છે. એટલે જો પેટ્રોલના પ્રાઇસીસ વધશે તો આ યુનિયન ભેગા મળીને એના પ્રાઇસીસ, ટ્રકના પ્રાઇસીસ પણ શું કરશે? વધારશે. અને એના કારણે શું થશે? અર્થતંત્રમાં ફુગાવો સર્જાશે. તો ફુગાવો થવાનું એક કારણ અછત પણ છે. ફુગાવો થવાનું એક કારણ સરકારની વેતન નીતિ પણ છે. ફુગાવો થવાનું એક કારણ એ પણ છે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધતા ફુગાવો થાય છે. તો આ બધી જ અસરો, એને આપણે નાણાંના પુરવઠામાં વધારો, બસ એ જ સંદર્ભમાં જોઈશું. તો મિત્રો, વેતનમાં વધારો એ પણ લખી શકાય, ક્રૂડ ઓઇલના પ્રાઇસીસમાં વધારો એ પણ લખી શકાય. તો આ બધા ફુગાવાના કારણો છે. આવતા લેક્ચરમાં આપણે ફુગાવાની અસરોની ચર્ચા કરીશું. હવે એ અસરોમાં આપણે એવું ભણવું જોઈએ અને એવું સમજવું જોઈએ કે લેણદાર અને દેણદાર પરની અસરો, બચત અને મૂડીરોકાણ પરની અસરો, ઉત્પાદન પરની અસરો, ખેડૂત પરની અસરો, લેણદેણની તુલા પરની અસરો, આવકની વહેંચણી પરની અસરો. તો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે જે આપણે આવતા લેક્ચરમાં ભણીશું. તો આ સાથે જ આજનો આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે ફુગાવાની અસરો વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી
ધન્યવાદ. જય હિન્દ.